બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો રોલ જો માર્કેટ ફરીથી બાઉન્સ બેક આપ્યો, બાઉન્સ બેક પછી એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે, પણ પોઝિટિવ છે, એક સારી વસ્તુ છે। બેંક નિફ્ટી બી જો 53,770, ત્યાં બી જો નીચે પાછી 80 પોઈન્ટ ગયા, ત્યાંથી પાછી રિકવરી જોવા મળી। એટલે બેંક નિફ્ટી બી જો 100 થી 150 પોઈન્ટની રેન્જમાં હાલ કારોબાર જોવા મળી રહ્યો છે। તો આ બધા વિશે ચર્ચા કરીશું શોમાં આગળ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં નીચલા સ્તરથી સારી રિકવરી, નિફ્ટી 200 પોઈન્ટ રિકવર થઈને 23,180ને નજીક કારોબાર। તો સેન્સેક્સમાં પણ નીચલા સ્તરથી સારી રિકવરી સાથે 140 પોઈન્ટ વધીને 74,700ને નજીક કારોબાર। બેંક નિફ્ટીમાં પણ બંને તરફી મુવમેન્ટ, બેંક નિફ્ટી હાલ ફ્લેટ કારોબાર સાથે 53,750ની નજીક। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 5 સ્ટોક પોઝિટિવ, તો 8 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। યસ બેંક, પીએનબી, આઈડીએફસી બેંકમાં સૌથી વધુ વેચવાનું। ફાર્મા અને હેલ્થકેર શેરોમાં જોવા મળ્યું વેચવાલી સાથે કારોબાર, બંને ઇન્ડેક્સ 0.5% વધુનો ઘટાડો। મેક્સ હેલ્થ, ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો પીપીએલ ફાર્મા, બાયોકોન, અજંતા ફાર્મા, ઝાયડસ લાઇફમાં પણ વેચવાલી સાથે કામકાજ। ક્રૂડમાં તેજી, તો ઓએમસી શેરોમાં વેચવાલી સાથે કારોબાર। ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2%નો ઘટાડો। એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી જે ઓએમસી શેરો વાયદાના ટોપ લૂઝરમાં, ક્રૂડના ઉછાળાના લીધે ઓએમસી શેરોમાં દબાણ વધ્યું। સિમેન્ટ શેરોમાં સારી મજબૂતી, ગ્રાસી, મલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સિમેન્ટ સ્ટોક શ્રીરામ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, ડાલમિયા ભારત જેવા સ્ટોકોમાં સારી ખરીદારી। મેટલ સ્ટોકમાં જોવા મળી નીચલા સ્તરથી સારી ખરીદારી। હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય જિંદાલ સ્ટીલ, નેશનલ એલ્યુમિનિયમ, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ સારી ખરીદારી। જો માર્કેટમાં તો નીચલા સ્તરથી રિકવરી છે, રેન્જ સાથે કારોબાર છે। સેક્ટર સ્પેસિફિક હવે એક વાર નજર કરી લઈએ કે સેક્ટરમાં કઈ રીતની મોમેન્ટમ જોવા મળી છે। તો સેક્ટરમાં હાલ જુઓ કે મજબૂતી ક્યાં છે, એફએમસીજી પેક્ટ ક્યાં ને ક્યાં જો ફ્લેટ ટુ પોઝિટિવ આજે એટલે થોડી મજબૂતી ત્યાં જોવા મળી છે। મેટલ બી જો નીચલા સ્તરથી જો રિકવરી, નો ડાઉટ શરૂઆત ઓપન થયા ત્યારે 1%ની મજબૂતી હતી, માર્કેટ ડાઉન થયું ત્યારે જો એમાં ઘટાડો જોવા મળ્યો, પાછળથી જો માર્કેટમાં રિકવરી જોવા મળી, સાથે મેટલ શેરોમાં બી જો સારી રિકવરી ત્યાં જોવા મળી। પછી જો ઓટો ઇન્ડેક્સ બી જો 0.5%ની મજબૂતી છે, કારણ કે સૌથી વધારે ઘટાડો ઓટો ઇન્ડેક્સમાં આપણને લાસ્ટ વીક જોવા મળ્યો હતો, એટલે મજબૂતી તે પ્રમાણે ક્યાં ને ક્યાં જો આપણને એટલી સારી નથી જોવા મળી, પણ તો બી 0.5% આજુબાજુ મજબૂતી ત્યાં જોવા મળી છે। વધારે દબાણ જો રિયાલ્ટી 2.5%નો ઘટાડો, ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી ત્યાં પણ જો સૌથી વધારે દબાણ આપણને ત્યાં જોવા મળ્યું છે। મિડ કેપ, સ્મોલ કેપ બી જો ત્યાં બી આપણને જોશે 1% ઘટાડો છે। ફાર્મા, હેલ્થકેર બી ઘટાડો છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ બી જો આજે ઘટાડો, અને ડિફેન્સ સ્ટોક બી જો આજે વેચવાલીના મૂડમાં જ ક્યાંય ને ક્યાંય કારોબાર જોવા મળી છે। પીએસયુ બેંક બી જો ક્યાંય ને ક્યાં આજે દબાણ ત્યાં પણ જોવા મળ્યું છે। તો આ બધા વિશે વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર। જગદીશ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે। માર્કેટ જો શનિ રવિ જે આપણે ગયા વીકમાં કંઈ નેગેટિવ ન્યૂઝ ના આવ્યા, એટલે ઓપનિંગ તો નો ડાઉટ પોઝિટિવ સાથે કર્યું, ઘટ્યા પછી સારી એવી બાઉન્સ બેક, શાર્પ રિકવરી જોવા મળી। એટલે ક્યાંય ને ક્યાંય જો થોડું રિકવરીના પ્રાઇસ નીચલા સ્તરથી બાઉન્સ બેક સારા મળ્યા છે, એટલે 22,955 લો થયો અને ઉપરથી 23,284ના હાઈ, એટલે ક્યાંય ને ક્યાંય માર્કેટ હવે તળિયું બનાવીને રિકવરીના ચાન્સીસ ક્યાંય ને ક્યાંય આપી દીધા। તો હવે હોપ એ રીતને રાખી શકાય કે હવે થોડું ડાઉન છે, તળિયું બની ગયું છે, તો અહીંયાથી થોડું બાઉન્સ બેક નિફ્ટી, બેંક નિફ્ટી અહીંયાથી જોઈ શકે છે। જગદીશ સર, ગુડ આફ્ટરનૂન। અને બિલકુલ સાચી વાત કરી તમે, માર્કેટ ઇઝ ડેફિનેટલી ઇન ઓવરસોલ્ડ કન્ડિશન, એમાં કોઈ સવાલ જ નથી, કારણ કે જે રીતે આપણે ભાવ જોયા છે અને મોટાભાગનો જે ઘટાડો આપણે લગભગ ગયા શુક્રવારને એના આગલા શુક્રવારથી તમે જો થોડું ઘણું જે માર્કેટ કોઈ ટ્રેક કર્યું હોય તો તમે જોશો કે એ સતત ઘટાડાનું કારણ માત્ર એક જ હતું, જેમ જેમ નીચે ભાવ જતા ગયા તેમ તેમ મોટાભાગના જે રોકાણકારો જે છે કે જે લોકો ડે ટ્રેડર્સ છે અથવા શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે, એ બધાના માર્જિન કોલ ટ્રિગર્સ થવાના ચાલુ થયા, અને એક પછી એક દિવસે આ વસ્તુ વધતી ગઈ, કારણ કે તમારી પાસે માર્જિન કોલ ટ્રિગર થાય તો કાં તો તમારે પૈસા આપીને રિપ્લેસ કરવું પડે અથવા તમારે સ્ટોક આપવા પડે જે તમે પ્લેસ કરી શકો। પણ એ જો તમારી પરિસ્થિતિ ન હોય તો 24 કલાક પછી કોઈ પણ બ્રોકર તમારી પાસે જે પોઝિશન છે એને ઓટોમેટિક સ્ક્વેર અપ મોડમાં મૂકી દેતી હોય છે। એટલે આ સ્ક્વેર અપ મોડમાં મૂક્યા પછી જે જાતનો ઘટાડો જોયો એ ફંડામેન્ટલી એને કોઈ લેવા દેવા નથી। આપણે જાણીએ છીએ કે જે ચિંતાનું કારણ છે આપણે માત્ર ભારતીય શેર બજારમાં નથી, એ વર્લ્ડ ઓવર છે, પણ આપણે જરા વધારે પડતા સેન્સિટિવ છે આ બાબતમાં,
સાથે સાથે તમે જુઓ તો દુનિયાના જે વેસ્ટર્ન વર્લ્ડ છે આખો, એ લોકોને અત્યારે ગેસનો અને ઓઇલનો સપ્લાયનો બહુ મોટો પ્રોબ્લેમ છે. સાઉથ કોરિયાને પણ તમે જોશો તો દે આર ઓલ્સો ઇક્વલી સફરિંગ. જાપાનની બી પરિસ્થિતિ આ પ્રમાણે જ છે. આપણા એક જે ભારત દેશના અને ઈરાનના સંબંધોમાં જે કોઈ ખાસ વિશેષ એવી કોઈ તણાવ નથી અને સંબંધો સારા છે. એટલે રાજનીતિક દ્રષ્ટિએ પણ તમે જુઓ તો આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ પ્રેસિડેન્ટ સાથે વાત કરી ઈરાનના, અને આપણા જે વિદેશ મંત્રી છે એણે પણ વિદેશ મંત્રી ઈરાન સાથે વાત કરી અને એમણે કહ્યું કે તમારા જે છે, અને એમને વારંવાર કહ્યું છે કે જે ઈરાનના મિત્રો છે એની માટે હોર્મુઝની ખાડી ખોલી છે, જે અમારા દુશ્મનો છે એને જ અમે અટકાવીશું. એટલે અત્યારે તમે જોયું તે પ્રમાણે એક તો ટેન્કર આવી ગયું હતું, જો કે એ તો સાઉદી અરેબિયાથી આવ્યું હતું, પણ અત્યારે જે 2 ટેન્કરો નીકળ્યા છે એલપીજીના, એ બંને હોર્મુઝની ખાડીમાંથી નીકળ્યા છે. એ સિવાય બીજા મને લાગે છે કે 13 કે 14 જેટલા કન્ટેનરો કે કાર્ય જે છે એ જે અત્યારે ત્યાં ઉભા રાહ જોઈને ઉભા છે. એટલે કદાચ જો સમજૂતી થઈ જશે તો એ કન્ટેનર પર ધીરે ધીરે આપણા પહોંચી જશે. આમ તમે ગણો તો ઈરાન અને ભારત વચ્ચે, ઇન્ડિયા વચ્ચે એવો કોઈ મોટો ખાસ આપણા પડોશી જ ગણી શકાય એ લોકોને, કારણ કે વચ્ચે માત્ર પાકિસ્તાન જ છે અને પાકિસ્તાનને અડીને ઈરાન છે. એટલે એ એટલો મોટો નથી આપણે માટે ઈરાનથી આ ક્રૂડ લઈ આવવાનો, કે દેટ ઇઝ ધી બિગેસ્ટ એડવાન્ટેજ. અને જો આ રીતે ઈરાન સહયોગ આપે તો મારું માનવું છે કે જે અત્યારે અછતની એક થોડી ઘણી સંભાવના છે. હા, કતર માટે થોડો ઘણો પ્રોબ્લેમ કદાચ ગેસનો થઈ શકે, એલપીજીનો, એ ધેટ મે બી અનધર ક્વેશ્ચન. પણ આપણે ત્યાં પ્રોડક્શન વધારેલું છે, કારણ કે એ લોકો ફૂલ પ્રોડક્શન કેપેસિટીમાં અત્યારે જાય છે. રિલાયન્સ ઓલ્સો ડન ધ સેમ થિંગ. એટલે ઓલ સેડ એન્ડ ડન મારું માનવું છે કે જે ક્રાઇસિસ આપણા અડોશ પડોશના દેશમાં, શ્રીલંકામાં, પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં આપણે જોઈએ છે, મ્યાનમારમાં, એ બધી એવી પરિસ્થિતિ આપણે ત્યાં સર્જાય એવી શક્યતા મને બહુ ઓછી દેખાય છે. અને અત્યારે તમે પણ જોશો કે પેટ્રોલની સ્ટેશન પર એવો કોઈ પેનિક બાઇંગ નથી, કોઈ એવી મોટી મોટી લાઈનો નથી. ગેસમાં જે લોકો ગેસ વ્હીકલ ધરાવે છે એ લોકોની ત્યાં ગેસ સ્ટેશન પર થોડી ઘણી લાઈન ચોક્કસ તમને જોવા મળે. એટલે આ દ્રષ્ટિએ જો કન્ઝ્યુમરનું જ્યાં સરકારે પોતે બહુ ધ્યાન રાખ્યું છે, ડોમેસ્ટિક અને જે વ્હીકલ વાળા છે એને માટે તો મને લાગે ગવર્મેન્ટ હેઝ ટેકન અ વેરી સ્પેશિયલ કેર. જેમ સમાચાર બેઝ કીધું કે ક્યાં ને ક્યાં જો પોઝિટિવ સમાચાર થોડા આવી ગયા છે, ટેન્કરો બી રિલીફનું જેમ કીધું છે કે ઈરાનના જે મિત્ર દેશો છે ત્યાંથી જો ટેન્કર રિલીઝ થઈ જશે, ક્યાં ને ક્યાં જો કે 2 ટેન્કર જે આજે બી સમાચાર આવ્યા હતા ત્યાંથી રિલીઝ છે, ક્યાં ને ક્યાં જો સમાચાર તો થોડા પોઝિટિવ આવ્યા છે. એટલે માર્કેટે બી રિએક્શન જો એ રીતનું આપણને પોઝિટિવ સાઈડ જ ખાસ કરીને જોવા મળ્યું. અને ઈરાનને આપણા વચ્ચે બી જો ખાસ એટલું નથી, મિત્રતા જ છે અને વચ્ચે બી જો ડિસ્ટન્સ બી ખાસ એટલું નથી. ખાસ કરીને જો ક્યાં ને ક્યાંય ઇન્ડિયા માટે જે તેલ અને જો ઓએમસીસને લઈને તો ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. ક્યાં ને ક્યાં જો સ્ટોક આજે જો થોડા નેગેટિવ વધારે ખાસ કરીને 3 થી 4% ઘટાડો જોવા મળ્યો તો જગદીશ સર, જે ઓએમસી હવે તમે જે વાત કરી ટેન્કર તો રિલીઝ કરી દીધા છે, પણ જે ઓએમસી વાળા જે માર્કેટિંગ કંપની છે ખાસ કરીને એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું હતું. કારણ કે બેરલ આપણે ક્રૂડની પ્રાઇસ બી જો તો કન્ટિન્યુઅસ $100 પાર જ છે, 104 આજુબાજુ છે. તેના લીધે ભારે ઘટાડો ક્યાં ને ક્યાં જોવા મળ્યો. જગદીશ સર, એક વસ્તુ આપણે હું ચોક્કસ આ વસ્તુમાં કહેવા માંગીશ કે જ્યારે $60 ક્રૂડનો ભાવ હતો ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા નથી. આપણે ખબર છે કે એ $60-70 વચ્ચે ઘણા વખત સુધી, લાંબા સમય સુધી, મહિનાઓ સુધી આ ભાવ આપણે જોયો છે, અને છતાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો સરકારે કર્યો નહોતો. અને એનો ફાયદો અત્યારે આ બધી કંપનીઓની એ રીતે થઈ રહ્યો છે કે દે આર વેરી કેશ રીચ કંપની. કેશ રિઝર્વ્સ એ લોકો પાસે ખાસા એવા મોટા પ્રમાણમાં, દરેક કંપની પાસે ઓછામાં ઓછા મારું છે 20-25 હજાર કરોડના કેશ રિઝર્વ થઈને છે. અને એ લોકોનું વર્કિંગ કેપિટલ લોકો પાસે 1 લાખ કરોડથી પણ વધારે પોતાની પાસે અત્યારે છે. દેટ ઇઝ ઓનલી રીઝન કે જ્યારે ભાવ ઘટ્યા ત્યારે એ લોકોએ ભાવ ના ઘટાડ્યા અને પોતાનું કેશ રિઝર્વ એ લોકોએ ઊભું કર્યું. એટલે આ કંપનીઓને અત્યારે કદાચ થોડો ઘણો કદાચ ઊંચા ભાવથી નુકસાન થઈ શકે, પણ જે રીતે નીચા ભાવ હતા અને ભાવ નથી ઘટાડ્યા અને અત્યારે ભાવ વધ્યા છે ને ભાવ નથી ઘટાડ્યા, આ બંને વચ્ચે જો તમે ઇક્વિલિબ્રિયમ કરો તો આ કંપનીઓને બીજું કોઈ નુકસાન નથી. આમે બોથ ઓલ ધીસ કંપનીઝ આર ડેટ ફ્રી કંપનીઝ. એ લોકો માથે કોઈ દેવું નથી અને કેશ બિઝનેસ છે એ લોકોનો, કે જેવું ટેન્કરો જાય છે તરત એ લોકોને ઇમિડિયેટ, અનલેસ યુ પે ફર્સ્ટ ધ ટેન્કર વિલ નોટ લીવ ધ રિફાઇનરી. અને એ લોકોની કોઈ ઉધારી નથી હોતી, એટલે એ લોકોને બેડ ડેટ જેવી કોઈ ચિંતા નથી હોતી. મારું માનવું છે કે કદાચ જે રીતે $60 લીધે તે વખતે પણ 92-95 રૂપિયામાં આપણે પેટ્રોલ ભરાવ્યું છે, તો આજે કદાચ ક્રૂડનો ભાવ થોડો વધ્યો હોય તો એ લોકોએ જે અગાઉના ભાવમાંથી જે લોકોએ રિઝર્વ ક્રિએટ કર્યું છે એમાંથી કદાચ ભાવ છે. સરકાર, મને એવું લાગે છે કે દે નો ઇટ વેરી વેલ કે જ્યારે ભાવ ઘટ્યા ત્યારે પણ ભાવ આપણે નહોતા ઘટાડ્યા, તો હવે અત્યારે ભાવ વધ્યા છે તો પણ આપણે નહીં ઘટાડી તો ઇટ વિલ બી બેલેન્સ્ડ આઉટ. આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ કે અમે જ્યારે ઘટ્યા ત્યારે નથી ઘટાડ્યા અને વધ્યા છે ત્યારે બી નથી ઘટાડ્યા. એટલે તમને કોઈ ચિંતા વધારાની કોઈ જરૂર નથી અત્યારે. આઈ થિંક વી શુડ બી વેરી કમ્ફર્ટેબલ. કંપનીઓનું નુકસાન થોડું ચોક્કસ છે,
કારણ કે જે પ્રોફિટ કમાવાની જે રીતે એ લોકોની અત્યારે પ્રણાલી હતી છેલ્લા 2 કે 3 વર્ષથી, એમાં થોડું ઘણું ડેન્ટ ચોક્કસ આવે, પણ દે આર નોટ ગોઈંગ ટુ બી ઇન લોસ. ઓકે, તો ઓએમસીસ કંપનીઓને બી ક્યાંને ક્યાંય પોઝિટિવ જ છે જે ટેન્કર આવી રહ્યા છે. ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ છે પણ કંપની જોઈશું આપણે જે પેટ્રોલના પ્રાઇસીસ બી જો આપણે ક્યાંને ક્યાંય વધારે નથી. જે $60 હતો ત્યારે બી આપણે આ ભાવે પેટ્રોલ મળતું હતું, અત્યારે જો $100 પાર છે તો બી જોશું આપણે પ્રાઇસીસ ક્યાંને વધારે નથી. એનું થોડું ઇમ્પેક્ટ આ બધી ઓએમસીસ કંપનીના માર્જિન પર જોવા મળી શકે. પણ જોઈશું જેમ સરે બી કહ્યું છે, કેશ રિલેટેડ બિઝનેસ છે, ક્યાંને ક્યાંય ટેન્કર આવી ગયા છે તો કેશ જે ઇક્વાઇઝ છે ક્યાંને ક્યાંય કંપની માટે જો થોડું હવે કન્ટિન્યુઅસ જો ફોલોઅપ આવી રીતના જોવા મળશે, જો ટેન્કરો આપણે વાત કરીએ કન્ટિન્યુઅસ આવી રીતના જોવા મળશે તો ક્યાંને ક્યાંય થોડું પોઝિટિવ રિલીફના સમાચાર હવે બી ઓએમસીસ માટે પણ જોવા મળી શકે છે. તો જોઈશું ફંડામેન્ટલ તો ક્યાંને ક્યાંય મજબૂત કંપનીઓ છે, માર્કેટિંગ કંપનીઓ બી જો ક્યાંને ક્યાંય ક્રૂડ બિઝનેસ બી હજુ થોડો હવે રિલીફના પ્રયાસ અહીંયા કર્યો છે તો સારી એવી રિકવરી આપણને આ બધા સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. તો ક્યાંને ક્યાંય આજે ઘટાડો છે પણ લોંગ ટર્મમાં પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા પણ જોવા મળી શકે છે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જેમ સમાચારો ઉપર જે નજર કરી, ઓએમસી સ્ટોક્સ વિશે વાત કરી કે કઈ રીતનું હાલ બિહેવિયર ગ્લોબલ માર્કેટમાં જોવા મળી રહ્યું છે. હવે થોડા આપણા માર્કેટ તરફ જોઈએ તો આપણા માર્કેટ બી જો એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળે છે. નો ડાઉટ નીચલા સ્તરથી સારી રિકવરી જોવા મળી છે. હવે થોડા સવાલો તરફ જોઈએ, દર્શકોના જે સવાલ આવેલા છે તો પહેલા સવાલ તરફ જોઈએ તો વિપુલજીનો ક્વેશ્ચન છે ઇન્ડસઇન્ડ બેંક ઉપર. ઇન્ડસઇન્ડ બેંક 818 આજુબાજુ ન્યૂ ક્વોન્ટિટી બાય કરી છે. એક વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જુઓ તો 819, એટલે એમને બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવીને ઊભો રહી ગયો છે અત્યારે. એટલે ભારે ઘટાડા પછી એમને બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવી ગયો છે. તો જગદીશ સર, ઇન્ડસઇન્ડ બેંક, પ્રાઇવેટ બેંક, આ સ્ટોક ક્યાંને ક્યાંય જો પ્રાઇવેટ બેંકોમાં રિટર્ન એટલું નથી આપ્યું પણ ઘટ્યો, એમને જોશો ઘટી વધારે ગયો છે. ક્યાંને ક્યાંય એમને બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવીને ઊભો રહી ગયો છે. તો આ લેવલે શું એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ, થોડો ફર્ધર બીજો ઘટાડો જોવા મળે, નવી બેંકમાં મૂવ કરવું જોઈએ કે પછી કન્ટિન્યુઅસ રાખી શકે છે ઇન્ડસઇન્ડ બેંક? નો, ઇન્ડસઇન્ડ બેંક હું નથી માનતો કે એમણે કઈ વિશેષ બહુ ચિંતા કરવાની જરૂર છે, કારણ કે અત્યારે ભાવ છે 820 રૂપિયાની આસપાસ. આજે એનો ભાવ લગભગ અડધો ટકો જેટલો ઉપર છે, 830 રૂપિયા સુધી પણ ગયો હતો. નીચે તો 633-35 સુધી પણ ગયો છે, અને ઉપરમાં તમે જુઓ તો આ શેરનો ભાવ વન્સ અપોન અ ટાઈમ લગભગ 2000 ઉપર પણ ગયો હતો. આ શેરમાં એવું કંઈ ખાસ ખરાબ નથી, કારણ કે આ માર્કેટ કન્ડિશન ઇઝ ડેફિનેટલી થોડી ડેમ્પનિંગ છે, અને એને કારણે જ બધા બેન્કિંગ સેક્ટરના શેરો આપણે જોયું કે શુક્રવારના દિવસે પણ આપણે બહુ મોટો તીવ્ર ઘટાડો આખા બેન્કિંગ્સમાં પણ જોયો. એનું કારણ માત્ર એક જ હતું કે દરેકને ચિંતા એ થઈ કે આ જાતની પરિસ્થિતિમાં જો એ લોકોની પોતાનો બિઝનેસ, ખાસ કરીને ક્રેડિટ બિઝનેસ અને ક્રેડિટનો ગ્રોથ જો કદાચ એટલો જે ધારણો એટલો નહીં આવે, અને જે બધી કંપનીઓ ધીરે ધીરે ખાસ કરીને ઓટોમોબાઈલને જે લોકો ગેસ ફાયર કંપનીઓ પર પોતાનું નિર્ભર છે, એ લોકોનું શું પરિસ્થિતિ થશે એ ચિંતા માત્ર એટલી જ હતી. ધીરે ધીરે પરિસ્થિતિ કદાચ ભારત માટે થાળે પડતી લાગે છે. એમાં એમને કોઈ ચિંતા કરવાની બહુ જરૂર નથી. ફંડામેન્ટલી ઇઝ અ ગુડ બેંક, એમાં કઈ બેંક કઈ ખરાબ નથી. એટલે મારી દ્રષ્ટિએ તો આ બેંકમાં એમને બની રહેવું જોઈએ, કારણ કે કોઈ પણ બેંક તમે લો છો એના બદલામાં છેલ્લા 1 વર્ષનું તમે સર્વે કાઢશો તો લગભગ આ બેંકે 22% જેટલું નેટ રિટર્ન આપ્યું છે. હા, છેલ્લા તમે 3 મહિનામાં કહી શકો કે છેલ્લા 1 મહિનામાં કહી શકો કે 12% જેટલો ઘટ્યો છે, પણ ઘટ્યો છે દેટ ઇઝ નોટ ઓનલી ઇન્ડસઇન્ડ બેંક, બધી જ બેંકો ઘટી છે. એટલે મારી તો સલાહ છે કે એમને લોસ બુક કરીને કે એમને ભાવ ટુ ભાવ નીકળી જવાની અત્યારે જરૂર નથી. જસ્ટ થોડી ધીરજ રાખો. આ દિવસો પણ વીતી જશે, અને જેવું વીતશે એટલે ઓટોમેટિકલી તમને બેન્કિંગ સેક્ટર ફૂલ પ્લેજમાં ચાલતું દેખાશે. એટલે આઈ ડોન્ટ પર્સનલી એડવાઇઝ કે એમને એમાં લોસ બુક કરવો જોઈએ અથવા ભાવ ટુ ભાવ નીકળી જવું જોઈએ. ઓન ધ કોન્ટ્રી, હું તો કહીશ કે જો કદાચ અહીંથી 50-100 રૂપિયા ઘટે તો એ શુડ બાય મોર ક્વોન્ટિટી અને હોલ્ડ ઇટ ફોર અ લોંગર ટાઈમ. વાત થઈ ઇન્ડસઇન્ડ બેંક, ઓરલ ફંડામેન્ટલી મજબૂત બેંક છે. ક્યાંને કે બેન્કિંગ માટે જો ખાસ ઘટી ગયા હતા, એટલે ક્યાંને કે રિએક્શન એ રીતનું બધી બેંકોમાં જોવા મળ્યું હતું. ઇન્ડસઇન્ડ બેંક ઓરલ જો એમની બાઇંગ પ્રાઇસ આજુબાજુ છે, એટલે આ લેવલે કંઈ ટેન્શન કરવાની જરૂર નથી. ઓરલ જો સેન્ટિમેન્ટ થોડા સુધરી રહ્યા છે તો ક્યાંને કંઈ સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ સાઇડ જાય છે. તો જેવા ઘટ્યા હતા માર્કેટ, એવા બી સારો એવો બાઉન્સ બેક આપણને ત્યાં પણ માર્કેટ સ્પેસિફિક જોવા મળે, અને ખાસ કરીને બેંકોમાં બી એમના હાલ બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવી ગયો છે. અહીંયાથી બી જો બીજો 30-40 પોઈન્ટ ઘટે છે તો બાય એન્ડ ડીપ એટલે નવી બી અહીંયા એડ કરી શકે છે. લોંગ ટર્મ માટે સારો વ્યૂ છે, સારું મજબૂતી આપણને ઇન્ડસઇન્ડ બેંક આ લેવલે ખાસ કરીને જોવા મળી શકે છે. ઇન્ડસઇન્ડ બેંક ખાસ કરીને ત્યાંથી હોલ્ડનો વ્યૂ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ઓવરઓલ જોઈશું આજનો હાઇલાઇટ સ્ટોક જે બંધન બેંક, એના ઉપર છે. ખાસ કરીને આજે ફોરધર 10%નું પેન એ સ્ટોકોએ આપ્યું હતું. તો કલ્પેશજીનો ખાસ કરીને નાનો પર સવાલ છે. બંધન બેંક 144 આજુબાજુ 250 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ છે, પણ સ્ટોક આજે જો બહુ જ પેન 157 આજુબાજુ 10%ની લોઅર સર્કિટ લાગી ગઈ છે. તો જગદીશ સર, બંધન બેંક આ બી પ્રાઇવેટ બેંક છે, ક્યાંને ક્યાં આજે
10% લોઅર સર્કિટ થોડું પેનમાં છે, એટલે ક્યાંય ને ક્યાંય દર્શકનો સવાલ આવેલો છે કે આ લેવલે જે 10% લોઅર સર્કિટ વાગી ગઈ છે અને બાઇંગ પ્રાઇસથી હાલ નો ડાઉટ ઉપર છે, પણ આ લેવલે શું કરવું જોઈએ બંધન બેંક? બંધન બેંકમાં આપણે જાણીએ છીએ કે આજે બહુ મોટો ઘટાડો છે, 10% જેટલો. અને એનું ઘટાડાનું કારણ પણ બધાને કદાચ ખબર જ હશે કે ત્યાં ઇલેક્શન્સ આવે છે ત્યાં, અને ત્યાંની સરકારે બંધન બેંકમાં ખાસ કરીને આ થોડા વખત પહેલા એ લોકોએ જાહેર કર્યું હતું કે જે ખેડૂતોની જે લોન છે એ લોકો માફ કરશે. અને જોકે માફ કર્યા પછી કામ તો સરકાર પોતે ભોગવતી હોય છે અથવા સ્ટેટ ગવર્મેન્ટ પોતે ભોગવે છે. પણ આરબીઆઈ જે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું જે પ્રપોઝલ હતું એક્વાયર 9.9 સ્ટેક જે લેન્ડરનું હતું, એ આજે તમે જુઓ તો મારી દ્રષ્ટિએ આજે જે ઘટાડો આવ્યો છે એ આરબીઆઈની પોતાની એક જે એમણે એપ્લિકેશન કરી હતી એ એમને જે મેજર હોલ્ડિંગ કરવાનું હતું 1 year ફ્રોમ ધી ડેટ ઓફ ધીસ લેટર, અને એ ઓટોમેટિકલી સ્ટેટ્સ કેન્સલ. આરબીઆઈએ જે શરૂઆતમાં બેંકને બંધન બેંકને કહ્યું હતું કે તમે આ જાતની એક તમે એક્વાયર કરીને તમારું જે પોતાની બેલેન્સ શીટ સરખી કરજો, એટલે આ એ લોકો કરી નથી શક્યા અને એને માટે તમે એક આ જશે. અને બીજું મેં તમને કહ્યું કે જે લોન માફીની અત્યારે વાત ચાલી રહી છે, કારણ બંધન બેંક તમે જાણો છો વેસ્ટ બેંગોલ સ્ટેટ બેંક છે, એનો જે મોટાભાગનો કારોબાર વેસ્ટ બેંગોલની આસપાસ જ છે. એટલે અત્યારે ડિરેક્શનને કારણે આ જાતની છૂટો કદાચ આપે એટલે એમાં તમને ચોક્કસ જોવા મળે. અને આરબીઆઈ પણ સ્ટિપ્યુલેટ કર્યું છે કે the applicant fails to acquire the major shareholding within 1 year from the date of this letter, the approval will stand cancelled. એટલે એ પણ કદાચ મને એવું લાગે છે કે એસબીઆઈ એમએફ નું પ્રપોઝલ એક્વાયર હતું 9.99% સ્ટેકનું, એ પણ કદાચ નથી કરી શક્યા, એટલે આજે આટલો ઘટાડો થયો છે. કદાચ શક્ય છે કે એને રિન્યુઅલ પણ સરકાર કરી આપે. અને આનો ઘટાડો મેં પણ તમને કહ્યું કે ધીસ બેંક આઉટ ઓફ ઓલ ધ બેંક્સ ડેફિનેટલી આઈ એમ મોર કોશિયસ ઓન ધીસ બંધન બેંક કમ્પેર ટુ અધર બેંક્સ, કારણ કે બીકોઝ ઓફ ધ ઇલેક્શન અત્યારે જે જાતની અત્યારે ઘટના ઘટી છે એનાથી થોડું ચેતતા રહેવાની બહુ જરૂર છે. ઓકે, વાત થઈ ગઈ બંધન બેંક. જે નેગેટિવ સમાચાર આવ્યા હતા, જે ખેડૂતોની લોન માફ કરી, જે વેસ્ટ બેંગોલ આજુબાજુ જે સમાચાર હતા, એટલે જો ભારે ઘટાડો 10%ની લોઅર સર્કિટ આ સ્ટોકમાં લાગી ગઈ છે. પોઝિટિવ રિએક્શન છે કે એને કંઈ માર્કેટ માટે પણ આ સ્ટોક જો કન્ટિન્યુઅસ ફોલ ડાઉન જોવા મળ્યું, 10%નો ઘટાડો, કે એને કંઈ જે ઇન્વેસ્ટર છે આ લેવલે તો એક વખત જો સારા લેવલની બાઇંગ છે, પ્રોફિટમાં ચાલી રહ્યા છે, એક વખત જે સમાચાર બેઝ પર ખાસ કરીને ફોકસ કરે. ઓવરઓલ જો બીજા બેન્કિંગ સેક્ટર કરતાં અહીંયા થોડો વ્યૂ કોશિયસ લાગી રહ્યો છે, એક વખત જો સારા પ્રોફિટમાં હોય એક વખત એક્ઝિટ લઈ લે. કોઈ બીજા નવી બેંક જે સારી બીજી ખાસી બેંકો છે પ્રાઇવેટ કે પીએસયુ, બી નવી એન્ટ્રી અહીંયા જોવા મળી શકે છે. તો બંધન બેંક હાલ લેવલે થોડો કોશિયસ અહીંયા જોવા મળી રહ્યો છે. વાત થઈ ગઈ બંધન બેંક. और नेक्स्ट सवाल तरफ जઈએ तो नेक्स्ट क्वेश्चन ओरल છે સૌમિલજીનો વોલ્ટાસ ઉપર. વોલ્ટાસ 1303 આજુબાજુ 60 ક્વોન્ટિટી બાય કરી છે, એક વર્ષનો વ્યૂ છે. એ વોલ્ટાસ આજે થોડું 2% કરેક્શન જોવા મળ્યું છે, 1386 આજુબાજુ આવી ગયો છે વોલ્ટાસ. તો ઓવરઓલ જોઈશું સ્ટોક હાલ 1580 સુધી ગયો હતો, પણ માર્કેટના ઘટાડા લીધે અહીંયા પણ સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો ક્યાંને કંઈ સમર સિઝન આવી ગઈ છે, એસીની પ્રાઇસ વધી ગઈ છે, એનો ઇમ્પેક્ટ તો ક્યાંને ક્યાંય સ્ટોકમાં જોવા મળશે, પણ હાલ તો થોડો ઘટાડો જોવા મળ્યો છે અને બાઇંગ પ્રાઇસથી નો ડાઉટ ઉપર ચાલી રહ્યો છે. પણ જગદીશ સર, વોલ્ટાસ આ લેવલે શું અહીંયા સલાહ બનશે? વોલ્ટાસમાં અત્યારે જે આવ્યો છે ઘટાડો, આમ તમે જાણો કે મેઇનલી એ જે મેન્યુફેક્ચર્સ જે લોકો કરે છે, જે આપણે જાણીએ છીએ કે મોટી ભાગની કંપનીઓ જેવી રીતે એમ્બર એન્ટરપ્રાઇઝ એ લોકો એનું જે કરે છે એ લોકોની પાસેથી એ લોકો એક્વાયર કરતા હોય છે આ બધી વસ્તુ. એટલે એમાં થોડો ઘણો અત્યારે તમને ડેન્ટ એટલા માટે લાગે કે આ બધી કંપનીઓ પોતે કરી શકશે કે નહીં કરી શકે. આમ તો આ વખતે ઉનાળો બહુ આકરો છે એવું હવામાન ખાતાનો વર્તારો છે, અને આપણે જાણીએ છીએ કે માર્ચ મહિનાની અંદર પણ જે ગરમીના આંકડા આપણે 39-40 ને પાર કરતા જોઈ રહ્યા છે. એટલે એની રિક્વાયરમેન્ટ તો જે વોલ્ટાસના એર કન્ડિશનરની બધા જે કંઈ પણ બનાવે છે એની ઉપર રહેવાની જ છે. પણ એક સમાચાર થોડા આને કારણે થોડી થયું કે કદાચ કંપની વિલ બી એબલ ટુ મેનેજ ઇટ ઓર નોટ. તમે છેલ્લા એકાદ વર્ષમાં જુઓ તો કંપની ઇઝ નોટ ગિવન અ નેગેટિવ રિટર્ન. 3 વર્ષનું તમે સર્વે કરશો તો તમને કંઈ આ વોલ્ટાસ તમને કોઈ નેગેટિવમાં નથી દેખાતો. એટલે મારી દ્રષ્ટિએ વોલ્ટાસના શેરમાં અત્યારે જે ઘટાડો આવ્યો છે એ ઓનલી બીકોઝ ઓફ ધી કરંટ સિચ્યુએશન. હું નથી માનતો કે કંઈ લાંબુ ચાલે, અને અત્યારે ઉનાળો જ્યારે આટલો આકરો થવાનો હોય ત્યારે ભાઈ પીપલ શુડ વરી અબાઉટ ધીસ પર્ટિક્યુલર શેર, કારણ કે એ સિવાય જેટલી બી કંપની બનાવે છે. એટલે બીજું એક છે કે જે સમાચાર આપણે જોયા, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ઇનિશિએટેડ ઇન્સ્પેક્શન પ્રોસિડિંગ્સ એટ ધી કંપનીઝ ઓફિસ ફેમસ ઇન મુંબઈ માર્ચ 12 in respect of the GST records pertaining to Maharashtra. એટલે પ્રોસિડિંગ્સ આર ઓન ગોઈંગ, પણ કંપની સેઝ કે વી આર ફુલી કોઓપરેટિંગ. અને જીએસટી નું જે આ લોકોએ ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે એને કારણે કંપનીમાંથી શું મળ્યું એનો કે હજી ખુલાસો થયો નથી. એટલે આ એક નેગેટિવ ન્યૂઝ બીજા છે કંપની માટે. કંપની પોતે 1-2 દિવસમાં એનો ખુલાસો કરશે કે ભાઈ અમારા પર જે ઇન્કવાયરી આવી છે એમાં શું અમારાથી કઈ ભૂલ થઈ શું છે. અને કંપનીએ પોતે પણ કહ્યું છે કે there is no material impact on financial
ઓપરેશન ઓર અધર એક્ટિવિટીઝ ઓફ ધ કંપની. એટલે કંપની પોતે કહે છે કે ભાઈ અમે વી આર ગોઈંગ ટુ ડુ ઇટ અવર સેલ્સ અને ચિંતા કરવાની જરૂર નથી. બીજું ઓફકોર્સ એક કારણ હતું કે એ લોકોના જે જ્ઞાનશંકર કઈ પાંડે કરીને છે, એમણે પોતાની જે હેડ ઓફ ધ ડિજિટલ હતો, એમણે 13મી માસી રાજીનામું આપ્યું છે વોલ્ટાસમાંથી. એટલે એક બીજું કારણ હતું કે એને કારણે થોડી ઘણી આપણે હવે આ જાતના સમાચાર આવે ત્યારે આપ સમજી શકો છો કે જ્યારે કોઈ ઇન્કવાયરી આવે જીએસટીની કે કોઈ રાજીનામું આપે તો બજાર થોડી ઘણી આપણને ડેમ્પનિંગ ઇફેક્ટ ચોક્કસ જોવા મળે. પણ સ્ટોક ઇઝ ગુડ. આઈ થિંક નથિંગ મચ ટુ વરી. પર્ટિક્યુલર સ્ટોકમાં તો હું માનું છું કે હજી તો ઉનાળાની શરૂઆત છે અને ધીસ ટાઈમ આઈ થિંક વોલ્ટાસ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ આઉટ પરફોર્મ. આમ એની 52 વીક હાઈ 1560નો છે, લાઈફ ટાઈમ હાઈ. તો આ શેરનો ભાવ એક તો 1950 પહોંચી ગયો અને અત્યારે 1190 એનો 52 વીક લો છે. ઇટ ઇઝ ઇન બિટવીન. આટલા ઘટાડાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો વોલ્ટાસ આજના ઘટાડાની ચિંતા કરવાની જરૂર નથી કે આને કંઈ જે નેગેટિવ સમાચાર હતા જે સીઈઓને લઈને જે કંપની ઉપર જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એને ક્યાંને કંઈ લઈને જે થોડું નેગેટિવ રિએક્શન ક્યાંને કંઈ જોવા મળ્યું છે. પણ સમર સિઝનમાં જો એસીની ખાસ કરીને ડિમાન્ડ વધતી હોય છે તો ખાસ કરીને જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ રિલેટેડ સ્ટોક છે એમાં જો ખાસ કરીને મજબૂતી જોવા મળી શકે. કે જો માર્ચ મહિનાની શરૂઆત અને ગરમીનો પારો આપણે જો ખાસ કરીને હાલમાં જોવા મળ્યો તો માર્કેટમાં બી ગરમીનો પારો થોડો ઉપરની તરફ હતો પણ ક્યાંય આજ થોડું રિલીફ જોવા મળ્યું છે. તો ખાસ કરીને વોલ્ટાસ ઓવરઓલ ફંડામેન્ટલી મજબૂત કંપની છે તો ક્યાંને ક્યાંય પોઝિટિવ રિએક્શન ડિમાન્ડ અહીંયા ક્યાંને ક્યાંય એસી કન્ડિશનરથી વધશે. તો વોલ્ટાસ ગુડ પિક છે. ખાસ કરીને લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે, 2 થી 3 વર્ષનો વ્યૂ છે. ખાસ કરીને હોલ્ડની સલાહ વોલ્ટાસમાં આ લેવલે જોવા મળે છે. તો વોલ્ટાસ ખાસ કરીને આ લેવલે હોલ્ડ કરીશું. તો જગદીશ સર આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. જેટલા બી સવાલો આપણે મને પૂછ્યા એમાં કોઈ શેરમાં મારું અંગત પોતાનું રોકાણ નથી. કદાચ તમારી ભલામણમાં ચોક્કસ હોઈ શકે, પણ શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની કે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેજો અને સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો એન્ડ હેવ અ ગુડ ડે. થેન્ક યુ સર. હેવ અ ગુડ ડે. ઓવરઓલ માર્કેટ જો ક્યાંને ક્યાંય જોશું રિકવરી છે અને જેમ દર્શકોના સવાલ બી આપણે ગેસ્ટ જોડે ડિસ્કસ કર્યા એવી ખાસ કરીને ફોકસ કરીશું કે જે લેવલ સ્પેસિફિક અને જેમ સરે બી કહ્યું જે સમાચાર બેઝિસ હતા એના લીધે ખાસ કરીને આ બધા સ્ટોકમાં રિએક્શન જોવા મળ્યું હતું. માર્કેટ જો પાછું ઉપલા સ્તરથી થોડું દબાણ જોવા મળ્યું છે. પાછા જો 23,100ની નીચે આવી ગયા છે, 50 પોઈન્ટનો ઘટાડો ત્યાં. બેંક નિફ્ટી બી જો થોડું ઉપલા સ્તરથી પાછું દબાણ જોવા મળે છે. જોઈશું કે રેન્જમાં હતું રેન્જ છોડીને પાછું જોઈશું ફર્ધર ઘટાડો ક્યાંને ક્યાંય માર્કેટ માલ તો જોવા મળી રહ્યો છે. હોય સેકન્ડ હાફમાં કઈ રીતે માર્કેટ રિએક્શન આપે છે ખાસ કરીને ત્યાંથી જોવાનું રહેશે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. એમાં વાત કરીશું કે લંચ ટાઈમમાં કયા સ્ટોક સ્પેસિફિક જે ન્યૂઝ હતા એના લીધે મોમેન્ટમ જોવા મળી હતી.